ધારાસભ્યના પુત્ર સામે 4 દિવસ મોડી એફઆઈઆર થઈ અને ધારાસભ્ય અક્ષય પટેલનો પુત્ર આરોપી ઋષિ પટેલ વિદેશ ભાગી ગયો. ડીવાયએસપીનું આ મામલે કહેવું છે કે પોલીસ તપાસ કરતી હતી એટલે મોડી એફઆઈઆર થઈ છે ને મામલો ચોંકાવનારો. એવી તો શું તપાસ હશે જે પોલીસે કરી અને 4 દિવસ પછી ખબર પડી કે અચ્છા આ તો ગુનો બને છે. એટલે હવે આપણે એવું સમજવાનું કે 4 દિવસ મોડી એફઆઈઆર કરીને પોલીસે આરોપી ઋષિ પટેલને વિદેશ ભાગી જવાનો સમય આપ્યો. આવો વિગતે વાત કરીએ પોલીસની આ ખાસ તપાસની આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના દીકરા સામે ગંભીર આરોપો લાગ્યા છે અને પોલીસ તપાસ કરવામાં વ્યસ્ત હતી કે પીડિતની એફઆઈઆર તાત્કાલિક લખવાના બદલે અને આરોપીઓ પર નજર રાખવાના બદલે પહેલા પોલીસે તપાસ કરી અને તે તપાસ એફઆઈઆર વિના કરવામાં આવી. આ તે કેવી તપાસ અને સેન્સિટિવ મેટર હશે? ઘટના એમ હતી કે કરજણમાં ડીઝલ ચોરીના મામલે ઋષિ પટેલ અને તેના મિત્રોએ મળીને ફરિયાદી નટવર વસાવા અને ગિરીશ વસાવા પર હુમલો કર્યો હતો. હુમલામાં બંને ફરિયાદી ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ ભાજપના ધારાસભ્યના પુત્ર સહિત તેના મિત્રો વિરુદ્ધ 4 દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને 4 દિવસ મોડી ફરિયાદ લખાવવા બદલ હવે પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલ ઊભા થયા છે. કારણ કે ફરિયાદ મોડી થઈ તો ફરિયાદ આધારે તપાસ મોડી શરૂ થાય અને આરોપીઓને સમય મળી જાય અને થયું એવું જ કે હવે આ ઘટનાનો આરોપી ધારાસભ્ય અક્ષય પટેલનો દીકરો ઋષિ પટેલ વિદેશ ભાગી ગયો છે. જેના માટે હવે પોલીસે આરોપી ઋષિ પટેલ કયા દેશમાં ભાગી ગયો છે તે જાણવા માટે પાસપોર્ટ ઓફિસને પત્ર લખ્યો છે. આ મામલે જ્યારે અમે ડીવાયએસપી પીએન પટેલનો ટેલિફોનિક સંપર્ક કર્યો અને સવાલ કર્યો કે એફઆઈઆર 4 દિવસ લેટ કેમ લખવામાં આવી, તો તેમણે જણાવ્યું કે ફરિયાદી કરજણ પોલીસ સ્ટેશનમાં અરજી આપી ચૂક્યો હતો અને આ મેટર સેન્સિટિવ હોવાના કારણે અમે તપાસ કરી રહ્યા હતા એટલે એફઆઈઆર કરવામાં મોડું થયું. તો શું ધારાસભ્યના દીકરા હોવાથી એફઆઈઆર સેન્સિટિવ થઈ જાય? શું ધારાસભ્યનો પુત્રો ભારતના કાયદાથી ઉપર છે? સામાન્ય લોકો સામે એફઆઈઆર કરતા પહેલા શું પોલીસ આટલી બધી તપાસ કરે છે 4 દિવસ સુધી? કે પછી આમાં કંઈ અલગ જ વાત છે? કાયદા મુજબ પહેલાં એફઆઈઆર લખવાની હોય અથવા આરોપી પર નજર રાખવાની હોય કે તે ક્યાંય ભાગી ન જાય, પરંતુ આ ઘટનામાં કંઈ અલગ જ બન્યું. હવે આ મામલે સ્થાનિકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે અને પ્રભાવશાળી લોકો સામે કાર્યવાહી મામલે પોલીસની ભૂમિકા પર પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. લોકો સવાલ કરી રહ્યા છે કે આ કોઈના દબાણના કારણે બન્યું છે કે શું? હવે સમગ્ર મામલે પોલીસ આગળ શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર ટકેલી છે. આ ઘટના સામાન્ય નથી, કારણ કે જો આ રીતે એફઆઈઆર ન લખવામાં આવે તો આરોપીઓને ભાગવાનો સમય મળી જાય અને આ ઘટનામાં તેવું બન્યું પણ છે. હવે જોવાનું રહ્યું પોલીસ આરોપી ઋષિ પટેલને કયા દેશમાંથી કેટલા સમયમાં શોધી લાવે છે. તમારું શું કહેવું છે અમને કમેન્ટમાં જણાવો અને આ પ્રકારના અહેવાલો માટે તમારા સ્વમાનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.